ભાઈઓ હાલમાં જ રાજકોટમાં ગેમ ઝોન જે હતું એમાં આગ લાગી છે. એકવાર વિડીયો જુઓ, અહીંયા આવો. આગ થોડીક જ લાગી હતી પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝ નું હતું જ નહીં. એક્સટિંગ્યુશન કે એવું કઈ હોત તો બી થોડી કન્ડિશન સ્ટેબલ થઈ જાય. આગ એટલી બધી વધત નહીં. એ લોકો પાસે કઈ હતું નહીં, નહોતું ફાયર એક્ઝિટ, ફાયર અલાર્મ કે એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે. આ સ્ત્રી પોતે એમ કહે છે કે 2 દિવસ પહેલા હજી આગ લાગી હતી કે ભાઈ આ જગ્યા ઉપર એ લોકોએ પાર નથી પાડ્યું. હવે આ વ્યક્તિને ક્યાંથી ખબર પડી કે અહીંયા 2 દિવસ પહેલા આગ લાગી હતી? ચલો આગ લાગી, આટલો મોટો અકસ્માત થયો, આપણે તો બધા વાલીઓને તાલીઓ આપીએ કેમ કે અત્યારના છોકરાઓને મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એમાં તમારે ચડાવવા. નાનપણથી ઇન્સ્ટાગ્રામમાં ચડાવી દો છો તમે લોકો, કોઈ ઇસ્યુ નથી. પણ તમે એ તો વિચારો કે ભાઈ આપણું છોકરું ક્યાં રમવા લઈ જવું. તમારા છોકરાને ઘરે આંગણે રમાડો ને કોણ ના પાડે છે? નાનપણનું તમને કોઈને આઈડિયા જ નથી? ગીલી દંડા, ફૂલ રેકેટ, ક્રિકેટ ઘર આંગણે રમતા જ હતા પેલા. અત્યારે એમાં મેદાનો બની ગયા. તમને 2 કલાકના 2500-3000 રૂપિયા આપો છો, ત્યાં રમવા જાવ છો આખું ફેમિલી. એ જ વસ્તુ તમે ઘરે પણ કરી શકો. ઘરે તમારે અત્યારે બધાને કોઈને રેસિડેન્ટ એરિયામાં રહેવું જ નથી, બધાને ફ્લેટમાં જ આવવું છે. રેસિડેન્ટ એરિયા જેવી મજા છે ને એ ફ્લેટમાં મજા નથી. રેસિડેન્ટમાં છે ને બધું ખુલ્લું રહે છે અને તમે પોતે માલિક હો છો અને ફ્લેટમાં 10-50 જણને તમારે પૂછવું પડે છે. અત્યારે બિલ્ડરો પણ લાગે બિલ્ડિંગો બાંધવા જ માંડ્યા છે. સમજ્યા વસ્તુ? તો તમે રેસિડેન્ટ એરિયામાં રહેતા હો તો તમારા ઘર આંગણે પેલા જગ્યા છે એટલે તમે પોતે ક્રિકેટ રમી શકશો ફેમિલી સાથે. એવું કઈ જરૂરી નથી. હું પોતે રમતો જ તો, અમારો હતો પ્લોટ, અત્યારે છે નહીં. અત્યારે ગેમ ઝોન, પછી ક્રિકેટના બોક્સ, આ બધું અત્યારે તમે પૈસેથી રમવા જાવ છો. બહુ એટલા બધા પૈસા વધી ગયા હોય ને તો ગરીબોને દાન કરો. આ ફાલતુ જગ્યાએ વેડફોમાં ના. બીજી વસ્તુ કાંઈ કેટલી આ અકસ્માત બન્યો એનો જવાબદાર કોણ? આ અકસ્માતમાં 25 થી 30 છોકરા મરી ગયા. બધા નાના નાના ભૂલકા જ ગયા ને બિચારા. અમુક એક કપલ વયું ગયું 4 દિવસ પહેલા, હજી લગ્ન કર્યા, કોર્ટ મેરેજ. એ કપલ પોતે એક્સપાયર થઈ ગયું, અંદર મરી ગયું. એટલે આ બધું જવાબદાર કોણ? તમે વસ્તુ બસ ફરવા જાવ. આમાં ફાયર સ્ટેશન નું બી કશું નથી. આ વિડીયો જુઓ. હવે જો આ એસી નું કમ્પ્રેસર રહ્યું, આનાથી આગ લાગે. તમને કીધું તો આના આગળના વિડીયોમાં કે ભાઈ એસી ના કમ્પ્રેસર થી બી આગ લાગી શકે છે અત્યારના માહોલ પ્રમાણે. કારણ કે એસી નું કમ્પ્રેસર એટલી ગરમ હવા છોડે છે કે વાત ના પૂછો. ખાલી એના પાસે છે ટેમ્પરેચર રાખજો, ખબર પડે કઈ રીતના કેટલી ગરમી થાય છે. થર્મોમીટર રાખજો ખાલી. તમારે તાવ એટલે જીવે તાવ માપે ને એ થર્મોમીટર ખાલી બાજુમાં રાખજો એટલે ખબર પડે કેટલું તાપમાન આપે છે. આ ખાલી 1 2 ફેન છે ને, બીજા 2 4 ફેન થયા. અને આ જગ્યાએ ડીઝલ પેટ્રોલ વધુ હતું. એ જગ્યા રમવાની ગેમ ઝોનમાં જે ટાયર પણ છે. અમે બધા નીચે જતા, પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી, બહાર નીકળો, તમે અહીંથી જાઓ, અમે બહાર નીકળી જશું. એટલા લોકોના જીવ ગયા છે સામે, એ લોકોને જીવ જ જવા જોઈએ. આ બેન એમ કે જીવ જાવો જોઈએ. બેનને ખાલી એટલું જ કહેવાનું કે બેન જે વસ્તુ જે પીડા સમજી શકે ને એને જ ખબર પડે. હું એમ નથી કહેતો કે ભાઈ એ વસ્તુ ખોટી છે, પણ જે તમે કીધું એ ખોટી વસ્તુ કહેવાય. ભાઈ તમે જીવ જાવો જોઈએ, કારણ કે એના બી ફેમિલી મેમ્બર છે. આપણે સમજીએ કે ભાઈ 25 થી 30 જણા એમાં ઓલું થયું છે બનાવ, તો આપણે એવું ના કહી શકાય. કોઈને એવું ના કહેવાય, કારણ કે જે વસ્તુ જેના ઉપર વીતતી હોય એના ઉપર એને જ ખબર હોય કે શું થાય છે હાલત. તમારી હૃદયની ભાવના કે તમારી પીડા કોઈ લઈ નહીં શકતું. એ તમારો ભાઈ ગયો હોય, બેન ગયો હોય, મમ્મી પપ્પા ગયા હોય, એની પીડા કોઈ નહીં લઈ શકે. પણ જો તમે એ ગુનેગાર તો છે જ જે વ્યક્તિ આ બધું થયું છે એનો, પણ આ વસ્તુ ના કરવી જોઈએ. આ સજા અપાવાય પણ આ વસ્તુ ના થવી જોઈએ.